બાજુ. તું ક્યાંથી આવી ગઈ અહીંયા? તું તો હુતી હતી ને. તમે સુતા હતા, તમે કેમ અહીંયા આવ્યા? મારા ભાઈબંધનો ફોન આવ્યો, એને કઈક પ્રોબ્લેમ થઈ ગઈ છે ઘરમાં, મને ઇમરજન્સીમાં બોલાવ્યો એટલે હું તને કેવા ન ઉભો રહ્યો. કયા ભાઈબંધ? અરે અત્યારે તું સવાલ ન પૂછતી, મને જવા દે, ઇમરજન્સીમાં જવાનું છે મારે. અત્યારે એને કીધું કે મને 5 જ મિનિટમાં આવીને મળ. કયા ભાઈબંધને ત્યાં જવાનું છે મને તો કયો. પ્લોટ નંબર 420, લીલા સર્કલ, રિંગ રોડ. નામ શું છે ભાઈબંધનું? અરે કીધું તો ખરી, પ્લોટ નંબર 420, લીલા સર્કલ, રિંગ રોડ. ભાઈબંધનું નામ લાલો. લગ્નમાં તો 4-5 જ હતા, ઈ તો નહોતો. એ મારે તને કેમ કેવું, એ બધા તો ફૂલ થઈ ગયા હતા, ઢીંગલી થઈ ગયા હતા, પડ્યા હતા ક્યાંક. બોલો કેમ લગ્નમાં નહોતો ઈ? એટલે ભાઈ એ બધી મને નથી ખબર. એક કામ કર, મેં તને એડ્રેસ આપ્યું ને, એ જગ્યા આવી તું જોઈ જાજે બસ. મારે કાઈ જોવા આવું નથી, પેલા મને મારા સવાલના જવાબ આપો. એટલે ભાઈ તારા સવાલમાં મારે 1 કલાક નીકળી જશે. મને એને ઇમરજન્સીમાં બોલાવ્યો છે, કેમ સમજતી નથી? કાઈ વાંધો નહીં, એક સવાલનો જવાબ આપી દો. લાલાના લગ્ન થઈ ગયા છે? લગ્ન થઈ ગયા છે એટલે તો પ્રોબ્લેમ થઈ છે. ટોટલ કેટલા ભાઈબંધ છે? 10-15 ભાઈબંધ છે ભાઈ. ઇંગ્લિશ મંગાવ્યું છે કે દેશી? આજ તો ઇંગ્લિશ મગાવ્યું છે ભારે માંથી. એમાં જ અમે 2 ક્લાસ તૈયાર રાખ્યા છે. જો વચ્ચે ઓલા બધા સવાલ પૂછતી હતી ને એમાં અચાનક સવાલ પૂછી લીધો તે. ખબર નથી શું કરવા જાવ છો ને એટલે જ પૂછ્યું. એટલે આજનો દે જવા દે, કાલથી નહીં જાવ બસ. આ તો તમારું રોજનું થયું. રોજ તમે કહો છો કે આજનો દિવસ એમ કરીને 5 વર્ષ કાઢ્યા. આજ સાચું છેલ્લો, આજ એક છેલ્લો દેવો. કાલથી હાવ બંધ કરતો, હાવ કાંઈ અડુય નહીં. બસ આજનો દેખાઈ જવા દે. મેં આને એડવાન્સમાં મેં કહી દીધું છે, હવે નાનો પડાય. ક્યાંય જવાનું નથી. જે રીતના તમે નીચે ઉતર્યા હતા ને એ જ રીતના ઉપર ચડી જજો.